મહારાણા પ્રતાપનું બીજું રૂપ છે. કીધું ને કે મહારાણા પ્રતાપના 24 ભાઈઓ હતા, 19 અકબર ભેગા હતા, અને તોય મહારાણા પ્રતાપની આજ ઘરે ઘરે છબી રાખવી પડે છે. શિવાજીની ઘરે ઘરે છબી રાખવી પડે છે. આપણે મહારાણા પ્રતાપ નો થાય તો કાંઈ નહીં, પણ એક મહારાણા પ્રતાપ જેવું શુરવીર જેવું કાર્ય કરીને જાય તો આપણા છોકરાઓને કહે કે આ પીટી જાડેજાનો દીકરો છે, આ અકુબાનો દીકરો છે, આ પીએસનો દીકરો છે, આ ડૉક્ટર રુદ્રસિંહનો દીકરો છે, ડૉક્ટર જયેન્દ્રસિંહ જાડેજાનો દીકરો છે, આ પ્રવીણસિંહ લાખાણીનો દીકરો છે, આ પ્રવીણસિંહ સેવક ધુનિયાનો દીકરો છે, આ પીએમ જાડેજાનો દીકરો છે, આ મનુભા બાપુનો દીકરો છે, આ જસુભા બાપુનો દીકરો છે, એ આ આદિત્ય છે, આ શૌર્ય છે, આ શક્તિ છે. શૌર્યનું પક્તિ હોય અને જો એનું પ્રતીક હોય તો યુવાનો છે. હે યુવાનો, પાછો વિવેકાનંદની જેમ કહું છું, ઉઠો જાગો ને ધ્યેય પ્રાપ્ત કરો. અદેખાય ઈર્ષામાંથી બહાર નીકળો, ટાંટિયા ખેંચવાનું બંધ કરો, અને જે આગળ જતો હોય અને સમાજ પ્રેમી હોય એને ઉપાડીને ગાંધીનગર સુધી પહોંચાડી દો. હું તમારી ભેગો, અને તમારું કોઈ પણ યુદ્ધ કરવા માટે ભાષણથી નથી કહેતો. સૌથી આગળ મારું મોટરસાઇકલ, સૌથી આગળ મારી ગાડી ન હોય, બરાબર છે, તો રાજપૂત તરીકે ખારાળાનો હાલ લઈને આવવો જો જ્યારે કાર્યક્રમમાં આવું ત્યારે. અને હું ડરતો નથી, એનું ઉદાહરણ અત્યારે આપું છું. મને કદાચ મરવાની ધમકી મળે, મારી નાખવાની મળે, માફિયાઓ હોય, ભૂમાફિયાઓ હોય, ગુંડા હોય, અસામાજિક તત્વો હોય, મારે પોલીસ રક્ષણની જરૂર છે? મારી પાસે કમાન્ડો છે, મારી પાસે બાઉન્સર છે, મારી પાસે સિક્યુરિટી છે? અરે આજે તો ડ્રાઈવર નથી. કાલ રાતનો એકલો ગાડી લઈને આવ્યો છું, અને 2 વાગ્યા સુધી તમે હકુબન ત્યાં હાજર હતા ગરબામાં, અને અત્યારે પણ એકલો આવ્યો છું, અને જવાનો છું પણ એકલો જ. આ સંદેશો તો તમે મીડિયામાં આપી દો, બરાબર છે. મરવા માટે મેદાનમાં છું, મારે મરવું જ છે, પણ એવી રીતે મરવું છે કે સમાજની ચિંતા કરતા, સમાજની ચિંતન શિબિરમાં લાલપુરથી હળમતિયા જતા રસ્તામાં પીટી જાડેજાનું પ્રાણ પંખેરું ઉડી ગયું તો ભલે ઉડી ગયું, પણ એકવાર તમને ઉડાડવા છે એ વાત પાકી. જો 10 વર્ષ જીવતો રહી ગયો અને મેં કીધું એટલું કરશો તો તન મન ધનથી તો હું તમારી ભેગો છું, પણ હકુબાને પૂછ્યા વગર કરી દઉં કે હકુબા મારા ભેગા છે. અને હકુબાને મેં ભવિષ્યવાણી કરી હતી, કોંગ્રેસમાં હતા. તમે આવતા વર્ષે ભૂચરમોરીમાં લાલવાળી ગાડી લઈને આવશો. એટલે હું જ્યોતિષનો દીકરો નથી, મારો અંદરનો અવાજ કે છત્રીનો અવાજ હોય, બરાબર છે, એ હું બોલી ગયો. કીર્તિસિંહ વાઘેલાને કીધું હતું, નળાબેટ શિબિર હતી, 12:30 ભાષણમાં કીધું હતું, અને 3 વાગે એને મંત્રી બનાવ્યા. અને પાછું મેં હકુબાને હમણાં સેવક ધુનિયા કીધું છે, એટલે મારી લાજ રાખજો કે 2027માં હકુબા લાઇટ વાળી ગાડી લઈને આવશે. એ તમે ધારશો તો જ આવશે, અને હકુબા આવવા જોઈએ. આ મારું ચિંતન છે, આ મારી ચિંતન શિબિરમાં મારું આહવાન છે. તો તમને પીએસ જેવા કે હકુબા જેવા મળશે તો હું ખુશાબંધ ચમચાગીરી કોઈના બાપની નથી કરતો.